શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાલામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું પોષ મહિનાના વદ પક્ષની એકાદશી એટલે ષટતિલા એકાદશી ક્યારે છે, પારણાનો શુભ સમય, પૂજા વિધિ, મહત્વ અને તેનું મહાત્મ્ય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. એકાદશીનું વ્રત મહિનામાં 2 વાર ઉજવાય છે. 6 ફેબ્રુઆરી 2024 ષટતિલા એકાદશી છે. માઘ મહિનાના કૃષ્ણ પક્ષને ષટતિલા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. અન્ય એકાદશીની જેમ આ એકાદશીનું પણ વિશેષ મહત્ત્વ છે. જોકે આખો માઘ મહિનો પૂજા ઉપાસના માટે પવિત્ર મહિનો માનવામાં આવે છે. આવામાં ષટતિલા એકાદશીનું મહત્ત્વ વધી જાય છે. માન્યતા છે કે આ એકાદશીના વ્રતથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે સ્નાન, દાન અને વ્રતનું વિશેષ પ્રયોજન હોય છે. માન્યતા છે કે 24/11નું વ્રત કરનાર મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ષટતિલા એકાદશીનું શુભ મુહૂર્ત અને પારણાનો શુભ સમય. હિન્દુ કેલેન્ડર મુજબ ષટતિલા એકાદશીનો તહેવાર પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે એકાદશીની તિથિ તારીખ 5 ફેબ્રુઆરી સાંજે 5:24 શરૂ થશે અને તારીખ 6 ફેબ્રુઆરી સાંજે 4:07 સમાપ્ત થશે. ઉદય તિથિને ધ્યાનમાં રાખીને તારીખ 6 ફેબ્રુઆરીના 2024ના દિવસે ષટતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. તારીખ 7 ફેબ્રુઆરીના રોજ સવારે 7:06 થી 9:18 સુધી પારણાનો શુભ સમય રહેશે. ષટતિલા એકાદશીના દિવસે કાળા તલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. વર્ષની બધી જ 24/11 વિષ્ણુની પૂજા ઉપાસના માટે સમર્પિત હોય છે, પણ બધાનું પોતાનું એક જુદું મહત્ત્વ હોય છે. ષટતિલા એકાદશીના દિવસે તલનું દાન કરવું અને કાલીની પૂજા કરવાનું પણ પ્રચલન છે. ષટતિલા એકાદશી વ્રતનું મહત્ત્વ. પૌરાણિક કથાઓ મુજબ જેટલું પુણ્ય કન્યાદાન, હજારો વર્ષની તપસ્યા અને સુવર્ણદાન કર્યા પછી મળે છે, તેનાથી વધુ ફળ એકમાત્ર ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. તલનો ઉપયોગ પૂજા, હવન, પ્રસાદ, સ્નાન, દાન, ભોજન અને તર્પણ કરવામાં આવે છે. તલનું દાનનું વિધાન હોવાને કારણે આ ષટતિલા એકાદશી કહેવાય છે. એકાદશીની પૂજા વિધિ. એકાદશીના દિવસે સવારે સ્નાન વગેરેથી પરિવરીને વિષ્ણુની પૂજા આરાધના કરવામાં આવે છે. તલયુક્ત હવન કરવામાં આવે છે. ત્યારબાદ આખો દિવસ ઉપવાસ કરીને નારાયણનું ધ્યાન કરવામાં આવે છે. તુલસી પર ઘીનો દીવો પ્રગટાવો અને સૂર્યાસ્ત સમયે સાંજે એકવાર ફરી જ્યોત પ્રગટાવીને પૂજા કરો. તેના આગલા દિવસે સ્નાન કરીને પૂજા કર્યા પછી વ્રતના પારણા કરવામાં આવે છે. ષટતિલા એકાદશી કથા મહાત્મ્ય. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃપાનિધિ, પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ તથા મહાત્મ્ય કૃપા કરીને જણાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી પુત્ર, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશી ષટતિલા નામથી પ્રખ્યાત છે. એ બધા પાપોનો નાશ કરનારી છે. મુનિ પુલત્સ્યએ એની જે પાપહરણી કથા દાલભ્યને કહી હતી તે સાંભળો. દાલભ્યએ પૂછ્યું, હે બ્રહ્મ, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પાપ કર્મ કરે છે, એમને નરકમાં જવું ન પડે એના માટે સૌથી સારો અને સરળ ઉપાય કયો છે? પુલત્સ્યજી બોલ્યા, મહાનામ પોષ મહિનો આવે ત્યારે મનુષ્યોએ સ્નાન આદિથી પવિત્ર થઈને ઇન્દ્રિય પર સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી પાણીથી પગ ધોઈ
જમીન પર પડેલા છાણનો સંગ્રહ કરવો, તેમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો અને શ્રીહરિની પૂજા કરવી. પૂજામાં કંઈ પણ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામ લેવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ત્યારબાદ કૃષ્ણ નામ જપ કરતાં કરતાં કોળું, નારિયેળ અથવા બીજોરીથી શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું. બીજી બધી સામગ્રીના અભાવમાં સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે: હે શ્રી કૃષ્ણ ભગવાન, દયાના સાગર, કૃપાનિધિ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમો સાગરમાં ડૂબી રહ્યા છીએ. આપ અમારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. મેં આપેલ અર્ધ્યને આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો. ત્યારબાદ બ્રાહ્મણ અથવા કોઈ યોગ્ય સાધુ સંતની પૂજા કરવી અને તેને છત્રી, પગરખા અને વસ્ત્રોનું દાન કરવું. દાન કરતી વખતે એવું કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાવ, મારું દુઃખ દારિદ્ર્ય મિટાવો. ત્યારબાદ વિદ્વાન પુરુષને તલથી ભરેલ પાત્રનું દાન કરવું જોઈએ. એ પછી તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષો સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન હોમ કરવું, તલનું ઉમરણ કરવું, તલ મિશ્રિત પાણી પીવું, ભોજનમાં પણ તલનો ઉપયોગ કરવો. હે નૃપ શ્રેષ્ઠ, આ એકાદશીનું મહાત્મ્ય મેં નારદજીને કહ્યું હતું, કારણ કે આ એકાદશીમાં મારી પૂજા થતી હોવાથી નારદજી મારી પાસે આવ્યા હતા અને મેં તેમને આંખે જોયેલ કથા સંભળાવી હતી. એક બ્રાહ્મણી હતી જે ચંદ્રયાનનું વ્રત કરતી હતી. આ વ્રત કરતાં કરતાં તે દુબળી થઈ ગઈ. વ્રતના પ્રભાવથી તેના દરેક પાપો નષ્ટ થઈ ગયા. મેં વિચાર કર્યો કે હવે તો મરવાની છે, સ્વર્ગમાં જરૂર જશે, પણ ખાલી હાથે, કેમ કે તેણે કોઈ દાન કર્યું ન હતું. હું જઈને તેની પાસે કોઈ દાન માંગી લઉં, જેથી કરીને સ્વર્ગમાં તેનું કંઈક ભલું થાય. હું ભિખારીનું રૂપ ધારણ કરીને મૃત્યુલોકમાં આવ્યો. બ્રાહ્મણી પાસે ભિક્ષાની માંગણી કરી. એણે મને મૃત્યુપિંડ આપી દીધો. થોડા દિવસ પછી એણે પ્રાણ ત્યાગી દીધા. વ્રતના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ અને ત્યાં તેણે માત્ર મૃતપિંડ જ જોયો. બીજી કોઈ વસ્તુ એણે દેખાઈ જ નહીં. પોતાનું બગડેલું ઘર તે જોઈ ન શકી. આથી તે મારા નામનો પુકાર કરીને મારા શરણમાં આવી અને કહેવા લાગી, હે પ્રભુ, આપ સારા ફળદાતા છો. મારા ચંદ્રયાન વ્રતનું ફળ નિષ્ફળ કરી નાખ્યું. મેં તેને જવાબ આપ્યો, જે વ્રત તે કર્યા છે તે પાપોને બાળીને તને સ્વર્ગમાં લઈ આવ્યા છે, અને જે તે મને દાનમાં આપેલ એ તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. બ્રાહ્મણી બોલી, આ દારિદ્ર્ય હવે કેમ મિટાવવું? મેં એમને કહ્યું, તમને દેવકન્યા જોવાને આવશે. તમે દ્વાર બંધ રાખજો અને કહેજો, પહેલાં ષટતિલા એકાદશીનું મહાત્મ્ય મને સંભળાવો. બ્રાહ્મણી પોતાના ભાવનામાં આવી બારણું બંધ કરી દીધું. દેવકન્યા દર્શન કરવા માટે આવી અને કહ્યું, બારણું ઉઘાડો અને મને તમારું મોં દેખાડો. બ્રાહ્મણી તરત જ બોલી, પહેલાં મને ષટતિલા એકાદશીનું મહાત્મ્ય સંભળાવો. દેવકન્યા બોલી, બગડેલા ભાગ્યને સુધારવાવાળી
ષટતિલા એકાદશી છે. ગો હત્યા, બ્રાહ્મણ હત્યા વગેરે મહાપાપો કરવાવાળાને પણ મુક્ત કરી દે છે. દ્વાર ખોલ્યું તો મૃત્યુ પિંડની કેરી બની ગઈ અને જ્યારે વ્રત કર્યું ત્યારે આખાય ભવનમાં નંદનવનની વિભૂતિઓ પ્રગટ થઈ. આ વ્રતમાં માત્ર એક જ વસ્તુનું દાન કરવાથી 1000 વર્ષ સુધી વ્રતધારકને સ્વર્ગમાં જગ્યા મળે છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના આ શુભ દિવસે આપણે શ્રી હરિનું સંકીર્તન કરીએ. હાલો રે તમને દ્વારકા દેખાડું, હાલો રે તમને દ્વારકા દેખાડું, દ્વારકા દેખાડું પ્રભુના દર્શન કરાવું રે, દ્વારકા દેખાડું પ્રભુના દર્શન કરાવું રે. હાલો રે તમને દ્વારકા દેખાડું, અધમ ઓધારણ ગોમતી ગંગે, મિલન કરે રત્નાકર સંગે. અધમ ઓધારણ ગોમતી ગંગે, મિલન કરે રત્નાકર સંગે. તીર્થ સંગ્રામના દર્શન કરાવું રે, તીર્થ સંગ્રામના દર્શન કરાવું રે. હાલો રે તમને દ્વારિકા દેખાડું, સ્વર્ગ દ્વાર સીડી 56 ચઢાવું, યાત્રા સાક્ષી ગોપાલની કરાવું. સ્વર્ગ દ્વાર સીડી 56 ચઢાવું, યાત્રા સાક્ષી ગોપાલની કરાવું. શ્રી દ્વારકાધીશના દર્શન કરાવું રે, શ્રી દ્વારકાધીશના દર્શન કરાવું રે. હાલો રે તમને દ્વારકા દેખાડું, કીર્તન કરતા ભાવિક ભજની, ધજા ચડે છે 52 ગજની. કીર્તન કરતા ભાવિક ભજની, ધજા ચડે છે 52 ગજની. બ્રાહ્મણો જમાડીને ધજા ચડાવું રે, બ્રાહ્મણો જમાડીને ધજા ચડાવું રે. હાલો રે તમને દ્વારકા દેખાડું, દેવકી સન્મુખ શ્યામ બિરાજે, જનની દર્શન કરવાને કાજે. દેવકી સન્મુખ શ્યામ બિરાજે, જનની દર્શન કરવાને કાજે. પ્રભુ મૂર્તિ મંગલની રખાવું રે, પ્રભુની મૂર્તિ મંગલની રખાવું રે. હાલો રે તમને દ્વારિકા દેખાડું, પીળા પીતાંબર જરકશી જામા, જોઈ લો સારા મખમલી વાઘા. પીળા પીતાંબર જરકશી જામા, જોઈ લો સારા મખમલી વાઘા. શિર પર કલગી મુકુટ ધરાવું રે, શિર પર કલગી મુકુટ ધરાવું રે. હાલો રે તમને દ્વારિકા દેખાડું, કાને કુંડને વૈજંતી માળા, ભાવિક ભક્તજનોને તાર્યા. કાને કુંડને વૈજંતી માળા, ભાવિક ભક્તજનોને તાર્યા. શ્યામ સુંદરના દર્શન કરાવું રે, શ્યામ સુંદરના
દર્શન કરાવું રે. હાલો રે, હાલો રે, હાલો રે, તમને દ્વારિકા દેખાડું. મુનિ દુર્વાસાના વચન વિયોગે, ત્યાં પ્રભુ પટરાણીએ તપ કીધા. મુનિ દુર્વાસાના વચન વિયોગે, ત્યાં પ્રભુની પટરાણીએ તપ કીધા. રૂકમણીજીના દર્શન કરાવું રે. રૂકમણીજીના દર્શન કરાવું રે. હાલો રે, હાલો રે, હાલો રે, તમને દ્વારિકા દેખાડું. પૂર્ણ યાત્રા ફળ પ્રાપ્તિ કરવા, સંતો પધારે છે દર્શન કરવા. પૂર્ણ યાત્રા ફળ પ્રાપ્તિ કરવા, સંતો પધારે છે દર્શન કરવા. એવી મોક્ષપુરી હું દ્વારકા બતાવું રે. એવી મોક્ષપુરી હું દ્વારકા બતાવું રે. હાલો રે, હાલો રે, હાલો રે, તમને દ્વારિકા દેખાડું. હાલો રે, હાલો રે, તમને દ્વારિકા દેખાડું. દ્વારકા દેખાડું, પ્રભુના દર્શન કરાવું રે. દ્વારકા દેખાડું, પ્રભુના દર્શન કરાવું રે. હાલો રે, હાલો રે, હાલો રે, તમને દ્વારિકા દેખાડું. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.